आई जाओ उदाहरण नंबर 1 देखो। चलो पहला આપણે ઉદાહરણ ગણીશું। ઉદાહરણ નંબર 1 મળ્યું ભાઈ બધાને। ઉદાહરણ નંબર 1 જો આપ્યું છે બેટા બ્યુટાઇલ ક્લોરાઇડ ની મને સાંદ્રતા આપી છે જુદા જુદા સમયે અને નીચે આપેલી છે પ્રક્રિયાનો સરેરાશ વેગ મારે ગણવાનો છે। શું ગણવાનો છે બેટા? પ્રક્રિયાનો સરેરાશ વેગ। મેં બધાને કંઈક આવું હોમવર્કમાં આપી હતું, મને યાદ છે તો બધા સૂત્રો તૈયાર કરીને બેસજો તો તમને દાખલા આવડી જશે। મેં કંઈક એવું કીધું હતું હો, મને યાદ નથી, હું સાચો પણ હોઈ શક્યો અને ખોટો પણ હોઈ શક્યો। ઉંમર થઈ ગઈ બેટા એટલે મને યાદ નહીં રહેતું। સાચી વાત ને મારા દીકરાઓ? ઓકે, મને કઈ યાદ રહેશે બેટા? ચો બેટા હવે મને સાંદ્રતા આપી છે। દેખો પહેલા હું સમીકરણ લખી દઉં। આ સમીકરણની મારે જરૂર પડશે। C4H9Cl plus H2O give C4H9OH plus HCl। જો આમાં મને કોની સાંદ્રતા આપી છે બેટા? બ્યુટાઇલ ક્લોરાઇડ ની સાંદ્રતા આપી છે, એટલે આ બ્યુટાઇલ ક્લોરાઇડ આની સાંદ્રતા આપેલી છે મને। જો સમય સાથે સાંદ્રતા આપેલી છે બેટા, હું અહીંયા સાઈડમાં લખી દઉં કે 0 સમયે મને સાંદ્રતા આપી છે બેટા 0.1 બરાબર 50 સમય સેકન્ડમાં છે। 50 સેકન્ડે મને કીધું છે 0.0905, પછી 100 સેકન્ડે મને કીધું છે બેટા 0.0820, 150 એ મને કીધું છે બેટા 0.0741, 200 એ મને કીધું છે બેટા 0.0671, 300 એ મને કીધેલું છે બેટા 0.0549, 400 એ મને કીધેલું છે 0.0439, 700 એ મને કીધેલું છે બેટા 0.0210 અને 800 એ મને આપ્યું છે બેટા 0.017। ડન બેટા? આવું મને આપેલું છે બેટા અને મારે નક્કી કરવાનું છે કે બેટા એનો સરેરાશ પ્રક્રિયા વેગ મારે શોધવો છે। બરાબર? આ તમને આપેલું છે। આને તો મેં એટલા માટે બોર્ડમાં લખ્યું કે મને ખબર પડે બેટા। જો હવે તમારે કોલમ કેવી રીતે બનાવવાની ધ્યાન આપો બેટા। હું તમને જે કહું છું તે તમારે કોલમ આ રીતે બનાવવી પડશે અને એ રીતે બનાવશો તો જ તમને આવડશે। પહેલા સમયની 2 કોલમ બનાવવાની છે, એટલે સમય જેને હું કહીશ T1 બેટા અને બીજો સમય કહીશ જેને હું કહીશ બેટા T2, એટલે 2 સમય લેવાના છે, T1 અને T2। ખબર પડી? અને 2 સાંદ્રતા લેવાની છે। પહેલી સાંદ્રતાને આપણે કહીશું બેટા, જો અહીંયા પ્રક્રિયક છે એટલે પ્રક્રિયકની સાપેક્ષમાં P1 કહી દઈશ, સોરી રિએજન્ટ R આવશે R1, અને બીજી સાંદ્રતા છે એને હું કહી દઈશ બેટા R2। ડન? બધા ધ્યાન આપજો બેટા, આ કોલમ જેની સાચી બની એનું બધું સાચું, નહીતર લોચો। જો બેટા એને શું કીધું છે બેટા? શરૂઆત ક્યાંથી કરી કે 0 સમયે એની સાંદ્રતા મને કેટલી આપી હતી બેટા? બોલો આપી છે, દેખો રકમમાં દેખો બેટા 0.10 આપેલી છે, મળી છે મને સાંદ્રતા બેટા 0 સમયે મળી બેટા। હવે દેખો 0 સમય એટલે મારો આ 0 એટલે પ્રથમ T1 થયો, તો જો T1 સમયે મારી સાંદ્રતા કેટલી હતી બેટા? 0.100 આટલી હતી બેટા, હતી ભાઈ। આ કોલમ જેને આ બની સાચી એનો દાખલો સાચો, આ મહત્વનું છે, એ શીખી લો। જો પહેલો સમય T1 એ વખતે મારી સાંદ્રતા કેટલી હતી બેટા? 0.100। હવે ત્યાંથી મારો સમય T2 50 થયો એટલે સાંદ્રતા કેટલી થઈ ગઈ બેટા? બોલો 0.0905 થઈ ગઈ। ડન? આ પહેલો તમારો, બોલો આટલા સુધી ખબર પડી ભાઈ? ખબર પડી બેટા? જો આ કોલમ એકદમ ઈઝી છે, સરળતાથી બધાને બનાવતા આવડે છે। આ પહેલી સાચી બની તો બાકી બધું સાચું જ આવવાનું, પહેલું ખોટું બને તો બાકી બધું ખોટું આવવાનું બેટા। એટલે તો પહેલું સાચું કેવી રીતે બનાવવાનું ચેક કરો બેટા, બધાની બોર્ડ તરફ નજર હોવી જોઈએ એટલે આવડી જાય બેટા। જો અહીંયાથી પહેલો ઉપાડીને અહીંયા મૂકી દેવાનો સમય, એની સાંદ્રતાને R1 કહી દો, બીજા સમયને T2 તરીકે મૂકી દો અને એની સાંદ્રતાને શું કહી દો? R2 કહી દો। હવે પહેલાનો T2 એ બીજા માટે T1 થઈ જાય, પહેલાનો T2 એ બીજા માટે T1 થઈ જાય, એટલે T1 હવે કેટલો થઈ જાય? બોલો બેટા 50 થઈ જાય। તો એનો મતલબ પહેલાનો R2 એ બીજા માટે R1 થઈ જાય। બોલો આવડે કે ના આવડે બેટા? તો હવે તમારે શું કરવાનું છે? બોલો હવે અહીંયાથી 100 ઉઠાવવાના, તો અહીંયા 100 આવી જાય બેટા, તો એ ક્યાં આવશે બેટા? બોલો 0.0820। બોલો ખબર પડે કે ના પડે? હવે તો હવે અહીંયા કેટલા આવશે બેટા? 100 આવશે।
આવશે તો ચલો અહીંયા કેટલા આવશે બેટા 0.0820 આવશે તો હવે અહીંયા કેટલા આવશે બેટા 150 આવશે તો 150 એ કેટલી છે બેટા 0.0741 તો અહીંયા બેટા 150 લખી દઉં અહીંયા 0.0741 લખી દઉં ચલો હવે કેટલા આવશે બેટા 200 આવશે તો 200 એ બેટા 0.0671 થશે તો અહીંયા 200 આવશે તો 0.0671 થશે હવે થશે બેટા 300 થશે એટલે બેટા 0.0549 થશે ચલો હવે અહીંયા શું થશે બેટા 300 અહીંયા 0.0549 થશે ચલો હવે બેટા 400 થશે 400 એ 0.0439 થશે ચલો અહીંયા 400 આવશે 0.0439 આવશે ચલો હવે અહીંયા સીધો ધડાકો 700 થઈ જશે તો અહીંયા 0.0210 થઈ જશે તો ચલો અહીંયા 700 આવશે એટલે 0.0210 થઈ જશે લાસ્ટ વધશે બેટા 800 તો 0.0170 બોલો આવડી ગયું કે ના આવડી કોલમ બનાવતા ભાઈ આવડે એટલે એનો મતલબ છેલ્લી જેની એ પહેલાની હે ને બીજા માટે પહેલાની થાય અને પહેલા માટે છેલ્લાની થાય બરાબર ને આ યાદ રાખવાનું હા જો આમાં નિધિ જોશીએ બાયો ચડાવી દીધી છે દાખલો ગણવા માટે બરાબરની હા ને જોશલી કુવામ ખોસલી એવી છે કેટલાને તો બાયો કાપી દીધી છે બેટા શું કરીએ કે બાયો કાપી દીધી છે સાહેબ કોરોનામાં કાપડ ઓછું પડ્યું હતું દરજીને ભાઈ દરજીએ મારા બેટા એનો માસ્ક બનાવી દીધો હા એટલે અહીંયાથી કાપીને માસ્ક બનાવી આલ્યો ચાલો મારા દીકરા જો બહુ ઈઝી દાખલો છે હવે તમને શીખવાડો તમારે શું કરવાનું છે જો બેટા હવે આપણે ભણ્યા હતા કે બેટા આ મારો રિએજન્ટ થાય તો રિએજન્ટની સાપેક્ષે આપણે પ્રક્રિયા વેગ ગણતા હતા પ્રક્રિયા વેગ તો કેવી રીતે ગણતા હતા યાદ હોય તો સૂત્ર યાદ છે બેટા કોઈને યાદ છે હા જો મેન સૂત્ર આવું હતું હું અહીંયા લખું છું ભાઈ અહીંયા દેખાય છે બધાને ભાઈ આટલા ભાગમાં ચેક કરજો દેખાય છે ભાઈ અહીંયા બધાને તમને તો દેખાય હારો ટણકો અહીંયા તો મારા હારા અહીંયા બેઠા છે કે સાહેબ અમને દેખાય છે પણ આમેલા દેખવાનું તમને તો દેખાય જ ને જો બેટા આપણું સૂત્ર હતું યાદ કરો -dr/dt આ મેન સૂત્ર હતું બરાબર કયું હતું બેટા -dr/dt પણ કોઈ મને કહેશે આ માઇનસ તો ને dr એટલે શું બેટા dr એટલે શું તો યાદ કરો આપણે શીખવાડ્યું હતું બેટા dr નો મતલબ થાય r2 r1 શું હતો બેટા r2 r1 અને dt નો મતલબ હતો બેટા યાદ હોય તો t2 t1 શું થઈ જાય બેટા t2 t1 થાય કે ન થાય ભાઈ t1 હો t1 નહીં ના કેટલાકને તો t1 જ સંભળાતું હશે હો શું કેવું હા ને કોઈને t1 જ સંભળાય આપણે ભલે t1 બોલીએ હા સાચી વાત ને બેટા ક્યાં ગઈ માં દીકરી નહીં સાંભળાય સર આહા ભાઈ બોલ્યો ભાઈ ચલો બેટા હવે મારે દાખલો ગણવો છે ચલો આપણે પહેલાને ધ્યાનમાં રાખીને દાખલો ગણીએ અને જવાબો લાવવાના છે જો એકનો જવાબ લાવતો હું શીખવાડું પછી બાકીના બધાના જવાબ તમે સામે કેલ્સીથી લખી શકો જો કેવી રીતે ગણવાનું જો શીખવાડી દઉં ભાઈ ધ્યાન આપજો હું સૂત્ર ભલે અહીંયા લખ્યું સૂત્ર આપણે લખી દેવાનું પણ આપણે ગણવાનું આપણી રીતે જ જો કેવી રીતે જો ધ્યાન આપજો અહીંયાથી ગણવાનું આમાંથી આને બાદ કરો ફરીથી જો ધ્યાન આપજો આમાંથી આને બાદ કરો અને આનો તફાવત છે 50 માંથી 0 જાય 50 આવે તો એને ભાગી દો જે જવાબ આવે પહેલાનો જવાબ જો એટલે મેં સૂત્ર લખ્યું છે એટલે મારા જવાબ એક સ્ટેપ નીચે લખું છું બરાબર માં દીકરાઓ ચલો શું કરવાનું છે 0.1 - 0.0905 ડિવાઇડેડ બાય 50 થશે t2 - t1 એટલે 50 માંથી 0 જાય 50 કેટલો આવે છે 0.00019 આવે છે ઓકે એટલે હું આવું લખી દઉં બેટા 1.9 × 10⁻⁻⁴ થઈ જાય અને જો મેં અહીંયાથી બાદ કરવાનું કેમ કીધું જો ઓલરેડી આ માઈનસ છે તમે આમથી આમ બાદ કરો એટલે માઈનસ શું થઈ જાય પ્લસ થઈ જાય કે ના થઈ જાય તો મેં સીધું આને ઊંધું જ કરી નાખ્યું કારણ કે દેખો આપણે આ નિશાનને અહીંયા ગુણી દીધા મેં
એટલે શું થઈ જાય, આ તમારો થઈ ગયો R1, આ નિશાનને હટાવી દઉં તો આ તમારો R2 કહેવાય કે ન કહેવાય? બોલો, મેં આવી રીતે ગણતરી કરી નાખી. પડી ખબર? તો ચલો હવે તમારે શું કરવાનું બીજા માટે? ચલો બીજા માટે હવે બધાને આવડી જાય. શું વાત કરીશું? 0.0905 માઇનસ 0.0820 અને 100 માંથી 50 જો એટલે એ પણ ભાગ્યા 50 આવશે. બોલો ફટાફટ જાઓ, બોલતા થાઓ. 0.0070 એટલે 1.7 into 10⁻⁻⁴. ચલો ફટાફટ. એક જણ હવે ત્રીજું ગણે, ચોથું ગણે, પાંચમું ગણે, છઠ્ઠું ગણે, સાતમું ગણે, બધા અલગ અલગ ગણો. જેને જે જવાબ આવે મને કહેશે કયા નંબરનો આવે છે. હું નંબર અહીંયા લખી દઉં. 1 2 3 4 5 6 7 8. કયા નંબરનો? પોઈન્ટ એટલે 1.58 ગુણ્યા 0.−1. ચલો ત્રીજાનો આવે છે, આવો 1.58 ગુણ્યા 10⁻⁴ ભાઈ ચેક કરીશું. એટલે 1.4 ગુણ્યા 10⁻⁴. ચલો ચોથાનો પણ આવી ગયો. એ તાર દીકરી બોલે છે એવું ને કે મારે ખરેખર કાનના ચશ્મા લાવવા પડશે. મારે કાનના ચશ્મા લાવવા પડશે. આનો 1.22 into 10⁻⁻⁴. ભાઈ ટેલી કરે ચોપડી પ્રમાણે કેટલા સાચા આવે છે. આટલા સુધી તો સાચું આવ્યું છે બધા. ભાઈ અહીંયાથી જવાબ નહીં આવતો. આ તો અહીંયા 3 જણા બેઠા છે એટલા જ જવાબ બોલે છે. ઓનલાઈન કોઈએ જવાબ પણ નથી કીધું. હા 100 આવે. જો અહીંયાથી 100 શરૂ થશે બેટા. અહીંયા 100 આવશે, અહીંયા 100 આવશે, અહીંયા 300 આવશે ને અહીંયા 100 આવશે. છઠ્ઠાનો કોનો બેટા? આઠમામાં કેટલો લાવ્યા? 4 પોઈન્ટ 4 ગુણ્યા 10⁻⁵ સાચો. એટલે હું 0.4 જ લખીશ, 10⁻⁻⁴ જ લખીશ. બરાબર? કારણ બધાની ઘાત સમાન રાખવાની. 0.11 એટલે 1.1 into 10⁻⁴. એવું હું ચેક કરીશ હો. સાચો છે. સાતમાનો બોલો. 0.40 ભાઈ સાતમાનો 300 ની 300 આ ગયા 300 ની આ તો કરવાનું કેટલો જ 100 હશે. ભાઈ બહુ વાર કરી સાતમામાં 0. ફાઇનલ ભાઈ બાદ બાકી આની આવી તો 0.0439 માઇનસ 0.0210 ડિવાઇડેડ બાય કેટલા થશે? 300 થશે. કેટલો આવ્યો જોશી? 0.4 વખત 076
રકમ ચોપડીમાં રકમમાં ભૂલ કરીએ ચોપડી વાળા ખોટો ગણે છે એટલે આપણે જે બોલે છે ચોપડીનો જવાબ બોલો બરાબર સાચો જવાબ આવ્યો પકડાઈ જાય તરત ચોપડી વાળા ખોટું ગણ્યું છે જો એની 700 ની જગ્યાએ 500 લઈને ગણાય છે એટલે લોકો આ જવાબ બોલે છે પણ એ જવાબ ના આવે પરત પકડી જાય ચલો કોણ જવાબ બોલશે 0. ઓકે એટલે એનો મતલબ આવશે 0.76 into 10⁻⁻4 આવશે આવું જોઈએ જો ચોપડી વાળા અહીંયા ભૂલ કરી છે એટલે જવાબ કોઈ બોલતા ને ચોપડી વાળાએ શું કર્યું છે ખબર અહીંયા ચોપડી વાળાએ ભૂલમાં 500 લઈ લીધા છે ચોપડી વાળાએ એટલે ચોપડી વાળાએ ભૂલ કરી છે એટલે આપણે ભૂલ નહીં કરવાની જરૂર નથી ચોપડી વાળો ભૂલ કરતા આપણે ખાડામાં પડવાનું આપણે સાચું ગણવાનું આપણા પ્રમાણે ચલો હવે મારે સરેરાશ પ્રક્રિયા વેગ શોધો આ તો દરેકનો પ્રક્રિયા વેગ શોધ્યો ને હવે સરેરાશ શોધવો શું કરવાનું આને ધ્યાનમાં નહીં લો આ ગયો બરાબર 10 તો આ બધાનો તમારે શું કરવું પડે બેટા સરવાળો કરવો પડે અને ડિવાઇડેડ બાય કેટલા કરવા પડે 8 કરવા પડે શું કરવા પડે ડિવાઇડેડ બાય 8 એટલે શું થશે 1.9 પ્લસ 1.7 પ્લસ 1.58 પ્લસ 1.4 પ્લસ 1.22 પ્લસ 1.1 પ્લસ 0.76 પ્લસ 0.4 ડિવાઇડેડ બાય 8 કેટલો આવે મને કહેશો 1.13 1.25 1.26 1.28 મને એવું લાગે બધાના કેલ્સી જુદા જુદા જવાબ આપે એવું એ તો બોડો છે એ તો બુદ્ધિનો લડ છે બોલો ભાઈ આ ઓમ જવાબ લાવ્યો 12,575 બોલો આમાં 12,000 છો આવે છે કેટલો આવે 1. ભાઈ 1.2575 આ સાચો છે બરાબર ગુણ્યા 10⁻⁴ ડન બેટા બોલો ખબર પડી જો આપણે ઉપર સાંદ્રતા મોલ પ્રતિ લિટર માં છે અને નીચે શામાં છે બેટા એમાં દીકરાઓ હવે આ જે રીત છે ચલો બધાને આવડી જવી જોઈએ સર એક રિક્વેસ્ટ છે સન્ડેની આ લોકો ચેટ લખે છે ને પછી મને વંચાય પહેલા જતી રહે છે એટલે બધું ડિસ્ટર્બ થઈ જાય ચલો ઓકે જો ભાઈ ઉદાહરણ નંબર 4.2 CCl હવે રકમ દેખો CCl ફોર્મમાં N2O5 નું 318 કેલ્વિન તાપમાને વિઘટન કરવામાં N2O5 ની સાંદ્રતાનું નિયંત્રણ કરી અભ્યાસ કરવામાં આવેલ છે પ્રારંભમાં N2O5 ની સાંદ્રતા ચલો પ્રારંભની સાંદ્રતાને આપણે શું કહીશું બેટા R1 કહીશું ભાઈ પ્રારંભની સાંદ્રતાને શું કહીશું R1 તો R1 ની કિંમત મને મળી ગઈ 2.33 ડન માં દીકરાઓ જો 184 મિનિટ પછી હવે પ્રારંભની સાંદ્રતા હોય તો T1 કેટલો લેવાનો બેટા 0 થાય T1 શરૂઆતનો કેટલો હોય બેટા 0 હવે દેખો 184 મિનિટ પછી એટલે T2 તમને આપી દીધો કેટલો આપ્યો T2 બેટા 184 મિનિટ અને એ વખતે R2 તમને આપેલું છે બેટા 2.08 મોલ પ્રતિ લિટર છે તો પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે આ પ્રક્રિયાનો સરેરાશ વેગ કલાકમાં મિનિટમાં અને સેકન્ડમાં ગણો અને આ દરમિયાન N2O ના ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે ગણવાનો છે જો મજા પડી જાય એવો દાખલો છે અને મને બહુ ગમે આવા દાખલાઓ કોઈ પૂછે તો જો બેટા મજા આવી જાય આવા દાખલા રોકડિયા માર્ક છે હનુમાન જેવા તો લઈ લેવાના બરાબર જો બેટા પહેલા તો મને પ્રક્રિયા સમીકરણ લખવું પડે ચલો સમીકરણ આપેલું છે બોલને બેટા ફટાફટ એક 4 N2O5 4 નહીં
2N2O5 sorry gives 4NO2 પ્લસ O2. જો બેટા હવે પહેલું તમારે ધ્યાન અહીંયા આવવું જોઈએ. જો બેટા આપણે શીખવાડેલું છે કે બેટા એનો આ સહગુણક હોય એ કેવી રીતે લખાય સરેરાશ પ્રક્રિયા વેગમાં, યાદ છે ને? તો જો આપણે આવું લખ્યું હતું યાદ આવે તો સરેરાશ પ્રક્રિયા વેગ બરાબર -1/2 યાદ આવે તો સાહેબ આ જેટલા હોય એટલા અહીંયા આવી જાય. પ્રક્રિયકની સાપેક્ષમાં શું આવે બેટા? માઇનસ આવે. તો પહેલું સૂત્ર લખી દેવાનું આપણું કોમન dr/dt. ડન બેટા. r હોય સાંદ્રતા તો આવું બતાવવાનું. ચલો હવે લખી દો -1/2. હવે dr એટલે શું બેટા બોલો એડો? આ શીખવાડ્યું r2 r1 અને નીચે બેટા t2 t1 થશે. ચલો -1/2. ચલો પહેલા r2 ની સાંદ્રતા આપેલી છે. r2 એટલે છેલ્લી બીજા નંબરની સાંદ્રતા કેટલી આપેલી છે? 2 પોઈન્ટ સમથિંગ 2.08. ચલો માઇનસ એમાંથી પહેલી સાંદ્રતા બાદ કરો 2.33. જો બેટા ધ્યાન આપો t2 એટલે છેલ્લો સમય કેટલા મિનિટ આપેલો છે? 184 અને એમાંથી 0 બાદ કરવાના. આ તો સીધા થઈ જાય. ચલો મને આનું સાદુરૂપ આપીને કહેશે પહેલા માઇનસ પ્લસ થઈ જશે. આ માઇનસ ગુણવાના 1/2 ભાગવાના. ભાઈ જો તમારે આ દાખલાનો જ્યારે પણ જવાબ ગણતા હોય ત્યારે સીધું યાદ રાખો. બધાને પહેલા શીખવાડી દો બેટા આપણે બાદબાકી હંમેશા અહીંયાથી જ કરવાનું. 2.33 માંથી 2.08 બાદ કરવાનું. 184 વડે ભાગવાના અને પછી 2 વડે ભાગવાના. જે જવાબ હોય પ્લસ લખી દેવાનો. કેટલો આવે છે મને કહેશે? બહુ વાર કરો તમે કેલ્સી ચલાવવા માટે. ચલાવવા જેવું નહીં. હવે કાલથી મારે કેલ્સી લઈને દેવું પડશે મને એવું લાગે છે. કારણ આ તો 3 દાખલા ગણાય. દીપલા આવે છે ભાઈ આવો. આ બોલીએ ચંપા એવો બધાને આવે છે? ઓકે બોલી જાય એક વખત ચંપા. .0000679 ડન. જો બેટા ઉપર મોલ પ્રતિ લીટર છે એ તો આપણે એમને એમ રાખ્યું મોલ પ્રતિ થશે ને મોલ પ્રતિ લીટર થશે એટલે લીટર ઇન્વર્સ. નીચે આ શામાં છે? મિનિટ. તો આ તમારો જવાબ આવશે મિનિટ ઇન્વર્સમાં થશે ને છેદમાં છે એટલે મિનિટ ઇન્વર્સ. હવે જો આપણને જવાબ કેટલા માંગેલા છે બેટા? જો એક પહેલો મિનિટમાં કલાક મિનિટમાં માંગે છે તો મળી ગયો. હવે કલાકમાં પણ માંગ્યો છે. હવે ચલો મને કોઈ કહેશે કે ભાઈ આ જવાબ મિનિટમાં છે, મિનિટનું કલાકમાં જવું હોય તો એનો મતલબ કેટલા વડે ભાગવા પડે? હા એટલે 60 વડે ભાગવા પડે. કેટલા ભાગવા પડે? હા આ ખબર હોય. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે માં દીકરા. હા જો બેટા તમે અહીંયા 184 મિનિટ લખવાના. ચલો આપણે 184 મિનિટ નું કલાક કરવાના એટલે આપણે 184 ને 60 વડે શું કરવાના? ભાગવાના. તો એનો મતલબ છેદનો છેદ ક્યાં જશે બેટા? અંશમાં જશે. આ પહેલી ખબર પડવી જોઈએ ને કે આપણને ખબર જ ના પડે. હે ને એવું? મને વ્યવસ્થિત વિચારીને કહેશો. ભાગવાના. કેટલા લોકોને હજુ એવું કેવું છે સાહેબ ભાગવાના? ભાઈ જો જેને ના ખબર પડે ને હા ગુણવાના. મને તો ખબર જ છે બેટા. ભાઈ જો જેને ના ખબર પડે એને સાદું સમીકરણ શીખવાડો. સાદું જેને ના ખબર પડે અહીંયા કોઈ ડાઉટ મગજમાં રહેવો ના જોઈએ. ચલો તમારું આટલાનું સાદું રૂપ આવ્યું ખરું બેટા કે નહીં? મને કહો આટલાનો જવાબ આવ્યો ખરો કે નહીં? આટલાનો જવાબ તો આવ્યો ખરો કે નહીં બેટા? 100% ખબર પડી ગઈ. જેને નથી ખબર પડી એ સમજી લો બેટા એટલે પરીક્ષામાં ભૂલ ના થાય. ચલો હવે માની લો કે મારો આ જવાબ છે જ નહીં. માની લો આ જવાબ છે જ નહીં તો હું આ મિનિટને કલાકમાં કરવું હોય તો હું શું કરત બેટા? આપણે 184 ને 60 વડે ભાગોત. કારણ કે આપણને ખબર કે ભાઈ મિનિટના કલાક કરવા હોય તો મારે 184 ને કોના વડે ભાગવા પડે? 60 વડે ભાગવા પડે. તો મને કહો આ છેદનો છેદ ક્યાં જાય? અહીંયા અંશમાં જાય કે ન જાય? 60 અહીંયા આવત કે ના આવત? આ સાઈડ ક્યાં આવત બેટા? અહીંયા આવત. આવત કે ના આવત? હવે ખબર પડે છે બધાને હું જે શીખવાડું છું બેટા? આવત કે ના આવત? તો એનો મતલબ તમારું આટલાનું સાદુરૂપ આ 60 શું કરવા પડે? હવે ગુણવા પડે કે ના પડે બેટા? એટલે આને 60 વડે ગુણો. ચલો 0.04
કેટલા આવશે? 0.407. 407. એ આ જવાબ આવશે મોલ લીટર ઇનવર્સ અવર ઇનવર્સ. ડન. ચલો હવે મારે સેકન્ડમાં જવું હોય તો આપણે અહીંયા કાયદેસર શું કરો બેટા? 60 વડે અહીંયા ગુણોત કે ના ગુણોત? તો રિયલમાં આ જવાબને તમારે 60 વડે શું કરવા પડે? ભાગવા પડે. ભાગવા પડે સેકન્ડમાં જવા માટે. ચલો 0.40 11 3. ડન. તો આ જવાબ આવશે મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. જો બેટા તમને એક સાદું લોજિક શીખવાડું, તમે આ બધું ભૂલી જાવ છો. તમે આટલું મગજમાં ના યાદ રહે. બધા ધ્યાન આપો, બધાનું ધ્યાન મારી તરફ હોવું જોઈએ. જો બેટા તમે હવે 12 સાયન્સમાં આવ્યા, તમને રૂપાંતર, મને એવું કહી દો, ચલો હું તમને આવો એક પ્રશ્ન પૂછું, તમે મિનિટનું કલાકમાં રૂપાંતર કરવું હોય અવરમાં, તો તમે શું કરો મને કહો. આપણે આને ભૂલી જવા છે જ નહીં. મિનિટનું અવરમાં રૂપાંતર કરવું હોય તો આપણે શું કરતા હતા બેટા? તો આપણે આવું કરતા હતા, મિનિટને 60 વડે શું કરતા હતા? ભાગતા હતા. બરાબર? સાચું કે ખોટું? ભાઈ સાચું કે ખોટું? આપણે મિનિટને કલાકમાં રૂપાંતર કરવું હોય તો 60 વડે ભાગીએ. તો હું તમને એવો પ્રશ્ન પૂછું, આ મિનિટનું મિનિટ ઇન્વર્સ કરું એનો મતલબ શું થઈ જાય? વ્યસ્ત પ્રમાણ થયું કે ના થયું? એનું કયું પ્રમાણ થયું? વ્યસ્ત. તો આનું પણ વ્યસ્ત થાય કે ન થાય? આનું પણ વ્યસ્ત થાય કે ન થાય? તો આનું વ્યસ્ત શું થાય બેટા? 60 ભાગ્યા મિનિટ થાય કે ન થાય? તો તમારે 60 વડે શું કરવા પડે? ગુણવા પડે. ચલો બીજું કે બેટા મિનિટનું આપણે સેકન્ડમાં રૂપાંતર કરવા માટે શું કરતા હતા? તો યાદ કરો, મિનિટને આપણે 60 વડે શું કરતા હતા? ગુણતા હતા. ગુણતા હતા ને? તો મિનિટ ઇન્વર્સ હોય તો મિનિટ ઇન્વર્સમાં શું કરવું પડે? હા, તો 1 ભાગ્યા મિનિટ ગુણ્યા 60 એટલે ભાગવા પડે કે ના ભાગવા પડે? છેદમાં જતું રહે કે ના જતું રહે? હા ને. પેલી તો આપણે એટલા માટે બોલતા હતા કે આપણે રિયલમાં સમપ્રમાણનો સંબંધ ભણતા હતા. આ તો ઇન્વર્સ આવ્યું એટલે વ્યસ્ત પ્રમાણ થયું. એટલે પહેલા જે કરતા હતા એનું શું કરવું પડે બેટા? ઊંધું કરવું પડે. અને ઇન્વર્સ એટલે વ્યસ્ત પ્રમાણ. તો વ્યસ્ત પ્રમાણમાં બદલાઈ જાય બેટા કે આપણે સમપ્રમાણમાં જે કરતા હતા એનું ઓપોઝ કરવું પડે બેટા. બોલો ખબર પડે કે ના પડે? આ કશું યાદ રાખો. જો બેટા કેટલી વખત આપણને આ દાખલો છે ને આટલા સુધી તો ફર્સ્ટ ક્લાસ આવડી જાય, પણ જ્યારે આ બે જવાબ લાવવાના આવે ને એટલે આપણે આનું આમાં જતું રહે, આનું આમાં જતું રહે, આપણા દાખલાની પથારી ગોળ થઈ જાય. એટલે પછી શું કરે, પેલો પેપર ચેકર હોય ને એ મારો બેટા આટલું જ જોતો હોય. એ તો પછી આપણને શું કરે, પછી જે માર્ક્સ આપે એ બરાબર. હા ને બેટા? એટલે આવો લોસ જાય છે આપણને જે લોસ જાય છે ને આનો જાય છે બેટા. પડી ખબર કે નથી પડી માં દીકરાઓ? ઓકે ડન. ડન માં દીકા? ઓકે હા ઓકે. એક હિમાની મને પાર્ટી આપવાની બાકી છે બેટા. તારે વિચાર લેવાનું કેમ મને પાર્ટી આપવાની, શાની આપવાની. અને એક બીજું વ્યક્તિ પણ મને પાર્ટી આપશે, નામ નહીં દેતો નકર પછી બધું સસ્પેન્સ ખુલી જાય. એ કોને કહું છે સમજી લેવાનું. ખબર પડી ગઈ હશે લોકો. સમજી લેવાનું. મને પાર્ટી આપવાની છે. ચલો ડન. ઓકે હવે લખાણ સંબંધીમાં આવી જાઓ બેટા. લખાણ સંબંધી એના પછી ઓકે એક પ્રશ્નનો જવાબ રહી ગયો બેટા, સોરી. આ દરમિયાન N2O ના ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે બેટા? જો હવે N2O ને ઉત્પન્ન થવાનો વેગ મારે શોધવો છે. ડન બેટા. આ સોરી મારાથી થોડી ભૂલ થઈ. તો ચલો આપણે સમીકરણ બોલું માં દીકરા. 2N2O5 gives 4NO2 plus O2. ચલો આની સાપેક્ષે આપણે વેગ શોધીએ તો શું આવે બેટા? હા, આની સાપેક્ષે વેગ શોધું તો પ્લસ 1/4 dNO2/dt થાય. હવે આ મારે ગણવું છે માં દીકરા. તો એનો મતલબ આપણો જે વેગનો અહીંયા જવાબ આવ્યો કે ના આવ્યો, પહેલો જવાબ, એને હું શું કરું બેટા? વેગ ગુણ્યા 4 કરી દઉં તો મને એનો દર મળી જાય કે ના મળી જાય? બોલો મળી જાય. આપણો જે પહેલો જવાબ, હા એને કોઈ પણ જવાબ લખી શકાય. 3 માંથી કોઈ પણ જવાબ લો પછી એકમ એ પ્રમાણે લખવાનું. તમે પહેલો જવાબ લો તો મિનિટ વાળો એકમ આવે, બીજો જવાબ લો તો કલાક વાળો એકમ આવે, ત્રીજા જવાબને લઈને ગણો તો સેકન્ડ વાળો એકમ આવે. એટલે તમે એને 4 વડે ગુણો તો આપણને NO2 નો દર મળી જાય બેટા. એટલો NO2 ઉત્પન્ન થાય એનો મતલબ કે તમારે
હા, અને જો આનો O2 નો માંગ્યો હોય તો આ શું જવાબ થયો બેટા? આ જ વસ્તુ મને O2 માંગી હોય તો સીધો આવો થાય કે વેગ બરાબર અહીંયા કઈ ના આવે તો સીધો dO2/dt થાય. એટલે તમારો જે જવાબ આવે એનો એ જ થાય, કોઈ ફેર પડે નહીં. કારણ કે એમાં બેટા દેખો એના મોલ છે જ નહીં. ડન, તો એને કઈ ગુણવું પડે નહીં. બોલો, ખબર પડી? આવું કોઈ પણ નું માગે તો માં દીકરાઓ આવડે એટલે ગભરે નહીં જવા. તો ચલો, મને લખાણ સંબંધી બંને પ્રશ્નોના જવાબ તમારા તરફથી મળવા જોઈએ એમાં દીકરા. ચલો, લખાણ સંબંધીના બંને જવાબો. જો પહેલો આપે છે R gives to P પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા 0.03 મોલર થી ઘટીને 0.02 મોલર થાય છે. એટલે ચલો R1 અને R2 આપી દીધા. T1 તો ફિક્સ જ હોય 0, T1 તો ફિક્સ. હવે જો 25 મિનિટ થાય T2 પણ આપી દીધો બેટા. ચલો T2 પણ આપી દીધો. તો ચલો એની સાપેક્ષમાં તમને કોઈ પણ જવાબ માગે, બોલો આવડે કે ના આવડે માં દીકરાઓ? આવડી જાય. કયું સૂત્ર વાપરવાનું બેટા? -dr/dt. કયું આવશે બેટા? -dr/dt. ચલો સેકન્ડમાં આવી જાઓ. સેકન્ડમાં પ્રક્રિયા 2a gives નિપજ a ની સાંદ્રતા 10 મિનિટમાં 0.5 મોલ પ્રતિ લિટર થી ઘટીને 0.4 મોલ પ્રતિ લિટર થાય છે. આ ગાળા દરમિયાન વેગ ગણો. તો બોલો આવડે કે ના આવડે? એ જ સીધી રીત. બરાબર. તો ચલો આવડી ગયા બધાને. 2 ઉદાહરણ અને 2 દાખલા. ક્લિયર? કોઈને કઈ ડાઉટ નહીં? ઓકે, આવી જાઓ. ચલો કોયડા નંબર 4.3. કોરડા નંબર 4.3. મજાનો દાખલો. આવો પૂછાય તો લોટરી લાગી જાય તમારી બધાની. ડન. જો બેટા, હવે મને કોઈ કહેશે બેટા મને એને માગ્યું છે પ્રક્રિયા ક્રમ ગણવાનો છે. તો ચલો આપણે પ્રક્રિયા ક્રમને શું વ્યાખ્યાયિત કર્યો બેટા? ઘાતોનો સરવાળો. શું કીધું તો બેટા? ઘાતોનો સરવાળો. તો ચલો હેડો આવી જાઓ, ફટાફટ જવાબ આપો. હેડો ફટાફટ જવાબ જોઈએ મારે. ચલો પહેલો આપેલો છે, પહેલા માટે ઘાત કેટલી આપી છે? 1/2 પ્લસ 3/2 કેટલો થાય? 2. તો પહેલી કઈ ક્રમની પ્રક્રિયા થાય? દ્વિતીય ક્રમની. કઈ થઈ જાય બેટા? દ્વિતીય ક્રમ. ચલો બીજા માટે જવાબ 3/2 - 1 એટલે 1/2 એટલે એનો મતલબ અડધા ક્રમની પ્રક્રિયા થાય. કયા ક્રમની થાય? અડધા ક્રમની. હા, કેટલાક ને અહીંયા મગજ હોય ને અડધો એવી. હે ને? ડન. બોલો આવા દાખલા માગે છે. બોલો એવું લાગે કે આપણી જોડે મજાક કરતો હોય. ડન. ચલો એવી ને એવી મજાક. જો બેટા પહેલા હું કહી દઉં કોષ્ટક 4.3 વાંચી લો. ચલો પહેલા, પછી તમને કોરડા નંબર 4.4 ગણાવો. કોષ્ટક 4.3 ના એકમો તૈયાર કરો. કયો એકમ હોય ત્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયા, કયો એકમ હોય ત્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયા, કયો એકમ હોય ત્યારે દ્વિતીય ક્રમની પ્રક્રિયા થાય. ચલો મેં તૈયાર કરવા આપેલા જ છું ઓલરેડી. જે લોકોએ મહેનત કરી હશે એ લોકોએ તૈયાર કરી પણ દીધા હશે. ના કરી હોય એને અહીંયા થોડો સમય છે, હું આપું છું, કરી લો પહેલા. હે રામ તારી માયા, ખાટલાના 4 પાયા. ઓમ ભાઈ નાયા તે નાતો નહીં કદી? એવું કોઈ જરૂર નથી રોજ નાતા હોય. માદે સરતાનો વજે કેટલા વાગે? બપોરે? રાતે 2 વાગે નો? બપોરે 3 વાગે નો? લે બપોરે 3 વાગે ના જાવ ગંદો. 3 વાગ્યા સુધી ઘરમાં આવો રખડતો હોય. લે હું તો હોય ને તારો પપ્પો તો મારી દમ જોઈ નાખો હોય. તો પેલા ઉઠ્યા હોય પેલા નાવાની વાત, પછી બીજી વાત. પણ હું વહેલો ઉઠું તો વહેલો નહીં લઉં, પણ જો ના ઉઠું ને તો એટલે 3 વાગ્યા સુધી ઘરમાં ગંદો કેવો લાગે સાલા. આવા તો આદિવાસી ના પડતા હોય ગોડા સાલા. આ મને ખંચેરવા જેવો છે ખરેખર. એકદમ ઓફિસ ઉપર બરોબર નો દીપા વારો પાડવા જેવો છે ને બેટા. હા ને? અને તને ખબર નહીં આ બધા છે ને એમાં જો પેલી નિધિ જોશીનો જો હાથ અડી ગયો ને તો બૂમ પાડી ગઈ. જોશી સાચી વાત ને બેટા? એનો હાથ જોરદાર ભારે છે મારી દીકરીનો. ચલો બેટા જો ચેક કરો. આમાં તમારે શું કરવાનું છે? તમારે પાછળ એનો એકમ દેખીને જવાબ આપી દેવાનો. કયા ક્રમની પ્રક્રિયા, બીજું કશું કરવાનું. મૂલ્ય ગમે તેટલું હોય. ચલો પહેલામાં એકમ કયો આપે બેટા? દેખો, લીટર, મોલ ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ. કયા ક્રમની પ્રક્રિયાનો આ એકમ છે બેટા? દ્વિતીય ક્રમની થશે.
દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો એકમ છે કે નથી બેટા? તો એનો મતલબ પ્રક્રિયા દ્વિતીય ક્રમની. આમાં મૂલ્ય સાથે કોઈ લેવા દેવા નહીં. આપણે એટલે આવો તમને 1 માર્કરમાં પૂછાય કે આવું કોઈ પણ આપેલું હોય અને કે કયા ક્રમની પ્રક્રિયા, દાખલો ગણવા નહીં રહેવાનું, એનો યુનિટ દેખીને મને ખબર પડવી જોઈએ કે આ કયા ક્રમની પ્રક્રિયા. આ ત્રણમાંથી જે કોઈ પાછું એ પણ કહી દો, આના સિવાય બીજું કોઈ હોય નહીં. ડન. ચલો બીજો દેખો, સેકન્ડ ઇન્વર્સ, શૂન્ય ક્રમની પ્રક્રિયા. કઈ આવશે? શૂન્ય ક્રમની. પ્રથમ ક્રમની ના હોય એવું? હા સાચા 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 સાચા. મારે આટલું જ જોતું હતું, કોણ બૂમો પાડીને જવાબ આપે છે? હા ને? ડન. ઓકે, મને ખબર હતી કે અમુક બચકા ભરવા આવી જશે કૂતરાની જેમ. ચલો ઓકે, લખાણ સંબંધીમાં 4.3 માં જાઓ. ચલો હડો, લખાણ સંબંધી 4.3. ચલો ફટાફટ. નિપજનો વેગ આપેલો છે અને કીધું છે પ્રક્રિયા ક્રમ કેટલો હશે. કેટલો થયો પ્રક્રિયા ક્રમ? 1/2 + 2. કેટલો થશે? 5/2. અઢી થાય. એટલે ગોડા છે 2 વત્તા અડધું, અઢી. કેટલાના હોય ને? અહીંયા છે દોઢ ડાયા ને અઢી ડાયા હોય ને. ઓકે, હવે જેને ખબર પડી હોય એ મને 4.4 નો જવાબ કહેશે. MCQ છે, મજાનો MCQ છે. કોઈ મને કહેશે? હા આ થઈ ગયું બેહો થોડી વાર. હું આવું. બોલો ફટાફટ. લે, આમાં વિચારવાનું જ નહીં. ચલો આપણને શું કીધું બેટા? X અણુઓનું Y માં પરિવર્તન ગતિનો બીજો ક્રમ અનુસરે છે. ચલો બીજા ક્રમની પ્રક્રિયા એટલે 2 ઘાત હોય. ભાઈ બીજા ક્રમની પ્રક્રિયા એટલે ઘાત કેટલી હોય? 2 હોય. આપણે શીખવાડ્યું હાલ. તો એનો મતલબ હવે દેખો x ની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો 3 નો વર્ગ કેટલો થાય? 3 નો વર્ગ કેટલો થાય? 9. તો એનો મતલબ y ના નિર્માણ કેવી અસર થાય? તો y નો 9 ગણા દરથી ઉત્પન્ન થાય. y 9 ગણા દરથી ઉત્પન્ન થાય. બોલો, ખબર પડી સીધું? તો ચલો આ પ્રશ્ન મને પૂછ્યો હોય કે આ પ્રક્રિયા તૃતીય ક્રમની છે, આ પ્રક્રિયા તૃતીય ક્રમની છે અને હું x નો વેગ 4 ગણો કરું તો મારે 4 નો શું કરવાનો બેટા? ઘન કરવાનો. શું કરવાનો? 4 નો ઘન કરવાનો. આ પ્રક્રિયા અડધા ક્રમની છે. ફરીથી, આ પ્રક્રિયા અડધા ક્રમની છે અને હું વેગ 4 ગણો કરું તો એનું મારે વર્ગમૂળ કાઢવું પડે. શું કાઢવું પડે બેટા? વર્ગમૂળ કાઢવું પડે. કારણ 1/2 થયું. આ ખબર પડે છે બધાને? જો ફરીથી કહી દઉં છું, કોઈને લોજિકલી ના ખબર પડી હોય તો હું અહીંયા બોર્ડ ઉપર દોરીને સમજાવું એટલે ખબર પડે મારા દીકરા. જો બેટા એને શું કીધું બેટા? કે મારી જે પ્રક્રિયા છે એ 2x give y વાળી છે, બીજા ક્રમની પ્રક્રિયા છે. તો એનો મતલબ હું જ્યારે પ્રક્રિયા અંદર લખું ત્યારે x નો વર્ગ થાય કે ન થાય બેટા? હવે કીધું ભાઈ x ની સાંદ્રતા કેટલી કરવાની? આપણે 3 ગણી. તો તમે આની 3 ગણી કરો તો 3 નો વર્ગ કરો તો y તમારા કેટલા દરથી ઉત્પન્ન થાય બેટા? 9 ગણા દરથી ઉત્પન્ન થાય. ખબર પડે છે હું કહું છું એ બેટા બધાને? હવે આ પ્રક્રિયા મને તૃતીય ક્રમની કીધી હોય બેટા. ચલો તૃતીય ક્રમની કીધું એટલે x ની કેટલી ઘાત થઈ જાય? 3 ઘાત. હવે હું કહી દઉં કે ભાઈ x ની સાંદ્રતા કાં તો x નો વેગ બમણો કરવામાં આવે તો મારે શું કરવું પડે બેટા? 2 ની 3 ઘાત. તો શું જવાબ આવે બેટા? 8 આવે. ચલો આ પ્રક્રિયા અડધા ક્રમની છે, અડધા ક્રમની. તો એનો મતલબ x ની 1/2 થાય. હવે ચલો હું કહી દઉં વેગ 4 ગણો કરવામાં આવે તો ચલો 4 ગણો કરું તો 4 નું વર્ગમૂળ કેટલો જવાબ આવે બેટા? 2 આવે કે ના આવે? આ રીતે જવાબ આપવાનો. બોલો, આવડે કે ના આવડે? છે સિમ્પલ બેટા. હું એટલા માટે કે આ બધી વસ્તુ શીખજો તો તમને ફાયદો ક્યાં થશે ખબર બેટા? જો વેલ્યુએશન આપી છે ને તો તમારે હવે કરવાનું શું રહે ખબર? વેલ્યુએશન મૂકી દો અને જવાબ લાવી દો. ધારો કે આપણને દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે અને x ની સાંદ્રતા 1.5 છે તો y કેટલા દરથી ઉત્પન્ન થશે? તો હું અહીંયા 1.5 લખી દઉં ને એનો વર્ગ કરી દઉં તો એટલા દરથી y ઉત્પન્ન થાય બેટા. બોલો, આવડી જાય કે ના આવડી જાય? કેટલું ઈઝી છે ના? એટલે આ બધું નીટ અને JEE માં તમને કામ આવશે આવી બધી વસ્તુઓ બેટા. નીટમાં JEE માં આવા MCQ હોય સીધા જ, પણ એ મને ખબર પડવી જોઈએ કેવી રીતે જવાબ આપવાના. બોલો, ડન. આવડી ગયો બેટા? આવડી ગયું? અહીંયા સુધી રાખીશું બેટા.